વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગણપતપુરા ગામથી માંગલેજ જવાના માર્ગ પર આવેલા રેલવે ગરનાળુ નીચે પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને રોજિંદા નોકરી ધંધા માટે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને જોખમ વચ્ચે પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરી છે. પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળુ નીચે પાણી ભરાઈ જતાં માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે નોકરી ધંધા માટે જતા લોકો, વિદ્યાર્થીઓ અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી મોસમમાં આ સમસ્યા સર્જાય છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.